જય જવાન જય કિસાન. વાલા મિત્રો, આપણા ભારત દેશની અંદર 140 કરોડની જનતા વસવાટ કરે છે. 140 કરોડની જનતાને હવા, પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ જીવન જીવવા માટેની મહત્વની છે. કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, દેશની અંદર કેન્દ્રની સરકાર દિલ્હીમાં જેનું શાસન હોય, કોઈ પણ વડાપ્રધાન હોય કે કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, એ દેશનું નેતૃત્વ કરતું હોય, દેશનું નેતૃત્વ કરતા હોય, 140 કરોડની જનતાનું નેતૃત્વ કરતા હોય, તો એમનો મુખ્ય એક ધ્યેય કે દરેક નાગરિકને સૌથી પહેલાં તો હવા, પાણી અને ખોરાક શુદ્ધ મળી રહે એની જવાબદારી નિભાવવી જોઈએ. હવે કોંગ્રેસ કે ભાજપ ગમે તે પાર્ટીનું શાસન હોય દિલ્હીની અંદર કે કોઈ પણ રાજ્યોની અંદર, દિલ્હીના શાસનની અંદર આવતા ભારત દેશના બધા રાજ્યો, ત્યાં કોઈ પણની સરકાર હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, દરેક સરકારોએ દરેક વ્યક્તિના હિતનું ધ્યાન રાખવું જોઈએ. તો એના માટે સૌથી પહેલાં હવા, પાણી અને ખોરાક રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે એના પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ કે માણસને જિંદગી જીવવા માટે, માણસને એનું જીવન જીવવા માટે આ ત્રણ વસ્તુની ખાસ જરૂર હોય. આમાં એક પણ વસ્તુ મળે નહીં અથવા શુદ્ધ ના મળે તો માનવી સારી રીતે જિંદગી જીવી શકે નહીં. એટલે ત્રણેય વસ્તુ હવા, પાણી અને ખોરાક શુદ્ધ મળવી જોઈએ. જેમ વિદેશની અંદર આ ત્રણ વસ્તુને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે, હવા, પાણી અને ખોરાક. કોઈ પણ વિદેશના કન્ટ્રી જોજો, દેશ જોજો, ત્યાં એ લોકો દરેક નાગરિકના હક માટે સૌથી પહેલાં આને મહત્ત્વ આપશે કે દરેક નાગરિકને હવા, પાણી અને ખોરાક શુદ્ધ મળવો જોઈએ. અને એ લોકો એના પર કામ કરતા હોય છે અને એ લોકો વધારે એટલે સ્વસ્થ હોય છે. ત્યાંના લોકોને, વિદેશના લોકોને બહુ હોસ્પિટલના ખર્ચા હોતા નથી કે ત્યાંના લોકોને હોસ્પિટલમાં બહુ દાખલ થવું પડતું હોતું નથી કે હોસ્પિટલમાં વારંવાર ધક્કા હોતા નથી બીમારીના લીધે. આપણા દેશની અંદર 75 વર્ષથી આઝાદી મળે, દેશને આઝાદી મળે 75 વર્ષ થયા છતાં પણ હજુ સુધી દેશના નાગરિકોને, 140 કરોડની જનતાને હવા, પાણી અને ખોરાક આ શુદ્ધ મળતું નથી. જ્યાં જુઓ ત્યાં દેશની અંદર કોઈ પણ રાજ્ય હોય, ઔદ્યોગિક વિસ્તારો એટલા બધા વિકસ્યા છે અને પબ્લિક વાહનો, લોકોના વાહનો, પ્રાઇવેટ વાહનો, એનો બહુ વધારો થયો છે. એટલે હવાની અંદર સતત પોલ્યુશન વધતું જાય. જે તે રાજ્યો હોય, જે તે નાના મોટા કસ્બા હોય કે જે તે નગર હોય કે કોઈ પણ પ્રાંત હોય, દરેક જગ્યાએ તમે દેશની અંદર જ્યાં જુઓ ત્યાં
સખત પોલ્યુશન જોવા મળે છે. ખુદ દિલ્હીમાં જ્યાં પીએમના વડાપ્રધાનના રાષ્ટ્રપતિ બેસતા હોય અને બધા મોટા મોટા નેતાઓ ત્યાં દિલ્હીની અંદર રહેતા હોય, સૌથી વધારે પ્રદૂષણ ત્યાં દિલ્હીમાં છે. દિલ્હીમાં આટલું પ્રદૂષણ હોય તો બીજા રાજ્યોની તો શું વાત કરવાની. બીજા રાજ્યોમાં તો પછી એ લોકો ક્યાંથી ધ્યાન આપે. દિલ્હીમાં જો ધ્યાન ના આપતા હોય વડાપ્રધાન, રાષ્ટ્રપતિના, આ બધા એમના મંત્રીમંડળના નેતાઓના બધા જો દિલ્હીમાં ધ્યાન ના આપતા હોય પોલ્યુશન માટે, પ્રદૂષણ મુક્ત દિલ્હીને કરવા માટે, તો બીજા રાજ્યોમાં તો શું ધ્યાન આપવાના. એટલે પૂરા દેશની અંદર ખૂબ જ ગંભીર હાલત છે. સુપ્રીમ કોર્ટે પણ આના માટે કેન્દ્ર સરકારની પાસે જવાબ માગ્યા છે. એક દિલ્હી માટે નહીં, પૂરા દેશની અંદર દરેક રાજ્યોની અંદર નાના મોટા કોઈ પણ પ્રાંત હોય દરેક જગ્યાએ શુદ્ધ હવા મળવી જોઈએ. એ નાગરિકનો હક છે. અને તમે દેશનું શાસન કરવા માટે આવ્યા છો તો તમારે પણ એક ફરજ બને છે કે દરેક નાગરિકને શુદ્ધ હવા મળવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ. કોંગ્રેસે શું કર્યું ને બીજી કોઈ પાર્ટીઓ શું કર્યું એ બધું નહીં, જે હાલમાં સત્તામાં હોય એની જવાબદારી બનતી હોય છે. આગળ જે કર્યું જેને જે કર્યું આપણે એ જ કરવા નથી આવ્યા. આપણે એ કરવાનું હોય તો આપણે ઘરે બેસી રહેવું જોઈએ. બીજેપી વાળામાં બહુ એવી ટીવી તો બધું એમની બધી ફેલિયર બધી કોંગ્રેસ ઉપર ઢોળી દેવાની સીધી. એમને કોઈ કામ ના કરવું એટલે કોંગ્રેસ ઉપર, કે કોંગ્રેસ વખતે આમ હતું ને ત્યાં. કોંગ્રેસ વખતે જે હતું એ ભૂતકાળમાં જે હતું એ આપણા વર્તમાનકાળની વાતો કરવાની છે. એમનામાં થોડી ઘણી ખામીઓ બધી હશે ત્યારે તમને મોકો મળ્યો અને તમે આવ્યા આ 10 વર્ષથી રાજ કરી જાય. તમારે એમની રીતે બધું એમના પર ઢોળવાનું હોય અને એમની કદાચ કોઈ પણ ત્રુટિ હોય એના પર જો તમારે કામ કરવાનું હોય તો તમારે એમને ફેરશું કોંગ્રેસમાં તમારે. એટલે એ બધા બાનાબાજી કર્યા વગર અત્યારે વર્તમાનમાં દરેક નાગરિકને શુદ્ધ હવા, પાણીને ખોરાક મળે એ ઉપર કામ કરવું જોઈએ સરકારે. એટલે હવે ઔદ્યોગિક ક્રાંતિ બહુ થઈ જાય દેશની અંદર. જ્યાં હોય ત્યાં બધી જીઆઈડીસીઓ બની ગઈ છે. જે તે રાજ્યો કે જે પ્રાંતો હોય બધે બહુ વધારે પડતી જીઆઈડીસી બનવાથી, જ્યાં ત્યાં ફેક્ટરીઓ અને કારખાના ઊભા કરી દેવાથી પાણીમાં પોલ્યુશન ફેક્ટરીઓ અને કારખાના કરતા હોય છે અને હવામાં પોલ્યુશન કરતા હોય છે. આના પર તમારા કોઈ કાયદા કાનૂનથી તમે કામ કરતા નથી. કોઈ પણ હવામાં પોલ્યુશન કરે કે પાણીમાં પોલ્યુશન કરે કે એવી કારખાના ફેક્ટરીઓને તમે કાયમ માટે બંધ નથી કરતા, એટલે પોલ્યુશન ઘટતું નથી. એટલે આવી ઔદ્યોગિક ક્રાંતિને પ્રોત્સાહન આપ્યા વગર ખેતીવાડીને પ્રોત્સાહન આપો, કિસાનોને પ્રોત્સાહન આપો, તો હવા શુદ્ધ પણ રહેશે. અને જે કારખાના ફેક્ટરીમાં લોકોને નોકરીઓ મળે છે, રોજગારી, એ તો ખેતીમાં લોકોને રોજગારી મળશે. જે તે ગામમાં એમને રોજગારી મળી જશે, પોતાના વતનમાં જ રોજગારી મળી રહેશે. જે તે મજદૂરોને જ્યારે કામ કરશે પોતાના ગામમાં જ મળી રહેશે. ખેતી સમૃદ્ધ હશે તો એટલે ખેતીને પ્રોત્સાહન આપો. નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતની અંદર 15 વર્ષ રાજ કર્યું, 3 ટર્મ, તો એમને અહીંયા જે ખેતીવાડીની જે જમીન હોય, ફળદ્રુપ જમીન, કાળી ભમમાં જે ફળદ્રુપ જમીનો, આ બધી જમીનો એમના 15 વર્ષની અંદર બિલ્ડરોને અને કારખાના ફેક્ટરીઓના માલિકોને આવી ફળદ્રુપ જમીનો આપી છે. ફળદ્રુપ જમીન હોય, ઉપજાઉ જે જમીન હોય એને
કોમર્શિયલમાં મકાનોના બનાવવાના ઉપયોગમાં, કારખાના ફેક્ટરીઓ બનાવવા માટે, આ બધા માટે ઉપજાઉ જમીન આપી શકાય નહીં. બિન ઉપજાઉ જમીન હોય એ આ બધા માટે આપી શકાય. બિલ્ડિંગો ઊભી કરવા માટે, કારખાના ફેક્ટરીઓ બનાવવા માટે બિન ઉપજાઉ જમીન હોય આપી શકાય. અહીંયા તો 15 વર્ષના શાસનની અંદર નરેન્દ્ર મોદીના સાણંદનો આખો પટ્ટો, સાણંદથી વિરમગામ અને આ બાજુ અમદાવાદથી બાવળા સુધી છે, ચાંગોદ ને બધું, આ બધી જ જમીનો કારખાના ફેક્ટરીઓમાં મોદીના રાજમાં ગયેલી છે. આ બધી જમીનો ઉપજાઉ હતી. એક વીઘામાં 100 મણ ડાંગર થાય આવી ઉપજાઉ જમીન હતી. એ બધી જમીનો કાળી ફળદ્રુપ એ જમીનો બધી કારખાના ફેક્ટરીઓમાં આપી દીધી. હવે જમીનો ઘટતી જશે. જ્યાં ઉપજાઉ જમીનો હોય, ખેતી લાયક જે જમીનો એ ઘટતી જશે અને એક બાજુ વસ્તી વધતી જાય છે, તો પછી લોકોને ખવડાવશો ક્યાંથી? જમીન ઓછી થતી જશે, અનાજ ઓછું ઉગશે. કારખાના ફેક્ટરીમાંથી ઘઉં, ચોખા અને ડાંગર અને બાજરી બધું આવવાનું છે કારખાનાઓમાંથી. જમીનમાં ઉપજ જશે, ખેતીમાં ઉગશે તો જ આવશે ને. ખેતી જ નહીં રહે તો ક્યાંથી આવશે? અત્યારે બધા અનાજના ભાવ બધા વધી ગયા છે. આ એનો પ્રતાપ છે. જમીનો ઘટતી જાય છે, એ પ્રમાણે ખેતીવાડીની ઉપજ ઘટતી જાય છે અને વસ્તી વધતી જાય. એટલે ઉદ્યોગોને મહત્ત્વ આપ્યા વગર ખેતીને મહત્ત્વ આપો, કિસાનને મહત્ત્વ આપો. લાખો કરોડો કોર્પોરેટની પાછળ ખર્ચવામાં આવે છે. એમને મોટી મોટી લોનો આપવામાં આવે, એમને વ્યાજ માફ કરવામાં આવે. તો એની જગ્યાએ કિસાનોને ફાયદો થાય એ પ્રમાણે કામ કરો ને. એને પણ ખેતી કરવામાં ઉત્સાહ થાય, એક ઉમંગથી ખેતી કરે. એને ખેતી માટે જોઈતા સાધનો માટે લોનો આપો, બિયારણ માટે લોનો આપો, ખાતર સસ્તું મળે એ પ્રમાણે કરો. MSP આપો. કિસાનને ખેતી માટે જે જોઈતી હોય એ દરેક વસ્તુ એને સરળતાથી મળી રહે, સસ્તી ને સારી. એ પ્રમાણે સરકાર પૂરી પાડે તો જ કિસાન આગળ વધી શકે. એટલે આ માટે સરકારો, દરેક રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર, બંને સરકારે કામ કરવાની જરૂર છે. પહેલાં હતું ને કે ઉત્તમ ખેતી, એ તો ઉત્તમ ખેતી બનાવવાની જરૂર છે. મધ્યમ વ્યાપાર, નફટ નોકરી કોઈ કરતું જ નહોતું પહેલાં. અત્યારે બધા આ બિન ઉપજાઉ જમીનો ના સર્ટિફિકેટ આપી અને ફળદ્રુપ જમીન આવતા મકાનો, દુકાનો, ફેક્ટરીઓ, કારખાનો બનાવવા માટે આ જમીનો બધી આપી દે, બિન ઉપજાઉના સર્ટિફિકેટ આપી. અને થોડા પૈસા વધારે આવે એટલે જમીનના માલિકો વેચી દે. જમીનના માલિકો વેચી દે તો એ કોઈ અમુક સાચવી શકે એવા એ પૈસાને સાચવી શકે, કે એનો સાચો ઉપયોગ કરી શકે, સ્થાવર મિલકત કે કંઈ વસાવી શકે. બાકી બીજા બધા અમુક તો બધા વેડફી મારે પૈસા, અને પછી એ જ જમીનનો માલિક મજદૂર દઈને ફરતો હોય વર્ષ 2 વર્ષે, 6-12 મહિને. જે જમીનનો માલિક હોય, જે જમીનનો માલિક હોય એ જ માલિક પછી એ જમીનની અંદર ફેક્ટરી બની હોય, કારખાના બની હોય, એમાં જ નોકરી કરવા જતો. એટલે માલિકમાંથી મજદૂર બનાવવાનો આ ધંધા બધા રાજ્ય સરકાર કર્યા છે. ઉપજાઉ જમીનોને બધી થોડા ભાવ વધારી અને કંપનીઓને અપાવી છે. બે ઉપજાઉ જમીન ગમે એટલા ભાવ આવે તો ખેડૂત વેચે નહીં,
એવું સરકારે કામ કરવું જોઈએ. એની જગ્યાએ સરકાર જ ફળદ્રુપ જમીનને બિનઉપજાઉનો સર્ટિફિકેટ આપીને આ બધું મકાનો, દુકાનો, કારખાના, ફેક્ટરીઓ ઊભી કરવા માટે બધી જમીનો ફાળી દે છે. જમીન ઘટી જશે અને વસ્તી વધતી જાય. બધા ખવડાવશે કાંઈ પછી સરકાર? પછી ખેતીની અંદર બધું અનાજ ને કઠોળ બધું ઉપજ ઓછી થશે તો ભાવ વધવાના. અત્યારે 3,000 4,000ની આજુબાજુ ઘઉંના ભાવ ચાલે છે, ધીમે ધીમે 10,000 પહોંચશે. તો આ બધું રૂપિયાવાળા ખાઈ શકે, ગરીબ ક્યાંથી ખાશે? પછી રેશનિંગની લાઈનમાં તો ઉભું રહેવું પડે ને. પછી 2-5 કિલો જે સરકાર આપે એમાંથી ઘર ચલાવવું પડે. એટલે સૌથી પહેલાં ખેતી માટે કામ કરો. એટલે ખેતીથી હવા પ્રદૂષિત નહીં થાય, પાણીની અંદર ગંદુ પાણી પણ નહીં જાય નદીઓની અંદર. ખેતીને વધારે પ્રોત્સાહન આપો એટલે હવા શુદ્ધ બનશે. પછી પાણી, દેશની અંદર 50% લોકો એક્વાગાર્ડથી પાણી પીતા હશે. એક્વાગાર્ડ ઘરમાં રાખે પાણીને શુદ્ધ કરવા માટે, પીવા માટે. પીવાલાયક પાણી થાય એ માટે ઘરની અંદર એક્વાગાર્ડ રાખવા પડે. આપણા દેશની અંદર સરકાર શુદ્ધ પાણી પણ પૂરું પાડી શકતી નથી. દેશની અંદર દેશના દરેક રાજ્યોની અંદર 50% લોકો ઘરની અંદર શુદ્ધ પાણી પીવા માટે એક્વાગાર્ડ લગાવીને પાણી પીતા હશે અને ઘરમાં ઉપયોગ કરતા હશે. પાણી પણ શુદ્ધ મળતું નથી, ક્ષારયુક્ત પાણી હોય, બીમારી પડે એવું, ચામડીના રોગો થાય, ખિસખિસ થાય, આ બધું થાય એવું પાણી હોય. શુદ્ધ પાણી આપતા અને 75 વર્ષ થયા આઝાદીને છતાં શુદ્ધ પાણી નથી, શુદ્ધ હવા નથી. પછી ખોરાક, લગભગ ખોરાક મનુષ્ય પોતાના ખોરાકમાં ઉપયોગ કરતો હોય ખાવા માટે, દરેક ખોરાકની અંદર ભેળસેળ હોય, ચાહે તેલ હોય, ઘી હોય કે કોઈ પણ વસ્તુ હોય, અનાજ હોય, કઠોળ, કોઈ પણ દરેક વસ્તુમાં ભેળસેળ. હવે આ બધું ખાવામાં આવે તો વ્યક્તિ ક્યાંથી તંદુરસ્ત થઈ શકે? ના હવા સારી મળે ચોખ્ખી, ના શુદ્ધ પાણી મળે, ના શુદ્ધ ખોરાક મળે. બધાની અંદર ભેળસેળ હોય અને કોઈ કાયદા કાનૂન એના સખત નથી. જ્યારે સખત કાયદા કાનૂન હોય તો એનો અમલ થતો નથી હોતો, દરેક છૂટી જતા હોય. ભેળસેડિયા હોય કે ખોરાકની અંદર જે ભેળસેળ કરતા હોય એવા વેપારી બધા છૂટી જતા હોય જમીન ઉપર. એ છૂટે એટલે પછી બીજા ભેળસેળ કરવાના જ છે. એટલે કોઈ સારા કાયદા કાનૂન બનાવી અને એનો અમલ થવો જોઈએ તો જ આ બધું બંધ થાય. એટલે સરકારે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે હવા, પાણી અને ખોરાક આ શુદ્ધ આપવા માટે કામ કરવા જોઈએ. પછી દરેક મનુષ્યને, દરેક વ્યક્તિને જિંદગી જીવવા માટે, જીવન જીવવા માટે, દરેક વ્યક્તિને જીવનને જીવવા માટે, જિંદગી જીવવા માટે હવા, પાણી અને ખોરાક આ શુદ્ધ જોઈએ. અને જીવનને જીવવા માટે જે ભગવાને જિંદગી આપી છે, જે જીવન આપ્યું છે એને જીવવા માટે રોટી, કપડાં અને મકાન આ 3 વસ્તુની ખાસ જરૂર પડે. દેશની અંદર દરેક નાગરિકને રોટી, કપડાં અને મકાન આ 3 વસ્તુ મળવી જોઈએ. આ સરકારનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. દરેક સરકાર, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર, એક પણ વ્યક્તિ એનાથી વંચિત ના હોવો જોઈએ રોટી, કપડાં, મકાનથી. એના પર કામ કરવું જોઈએ. ખાલી વાતો કરવાથી વિશ્વગુરુ બની ના જવાય. વિદેશનું થોડુંક જોઈને અનુકરણ કરો, એના પર કામ કરો. આખો દી કોઈ કામ કશું કરવું નહીં અને આખો દી આ બીજેપીને 2014થી સરકાર બની છે
ત્યારથી હજુ સુધી સંસદની અંદર સંસદ ભવન નવું બનાવ્યું છે, પણ એમાં કોઈ કાયદા બનતા નથી. બસ સંસદની અંદર બધું હુડદંગ જ ચાલતું હોય. સંસદના સત્ર જ્યારે ચાલુ થવાના એ પહેલાં જ કંઈક બીજેપી વાળા પહેલાં કંઈક લાઈન મૂકી દે મુદ્દો એવો, એ લાવે સત્તા પક્ષવાળા સંસદ ચાલવા ના દેવા માટે. કારણ કે સંસદમાં આપણે જવાબ આપવા પડે. કામ તો કશું કર્યું નહીં 10 વર્ષમાં, શું જવાબ આપે? મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર આ બધું દેશમાં પુષ્કળ પ્રમાણમાં ચાલી રહ્યું છે. સરકાર જવાબ આપી શકે તેમ નથી. નવા કંઈક ને કંઈક મુદ્દા લઈને પહેલાં મૂકી દે સત્ર ચાલુ થવાનું પહેલાં. એટલે દેશને જનતાના ટેક્સના પૈસા બરબાદ કરે છે. સંસદ ચલાવવાની જવાબદારી સરકારની હોય. ચાલે વિપક્ષ તો મુદ્દા ઉઠાવશે જ ને. વિપક્ષ મુદ્દા ઉઠાવ કોણ ઉઠાવશે? નાગરિક જશે મુદ્દા ઉઠાવવા માટે. જે તે રાજ્યોના મુદ્દા હોય એ મુદ્દા વિપક્ષ જ ઉઠાવે. એટલા માટે તો વિપક્ષ હોય. વિપક્ષ મુદ્દા નહીં ઉઠાવે, સત્તા પક્ષને નહીં પૂછે, બીજું કોણ પૂછશે? સત્તા પક્ષે જવાબ આપવા પડશે. જવાબ આપવા ના પડે એટલે બધું કંઈ ને કંઈ મુદ્દા લાવી દે અને બધું હોબાળામાં કાઢે. સત્ર આખું લાખો રૂપિયા, કરોડો રૂપિયા જનતાના ટેક્સના બરબાદ કરે છે. બીજેપીએ 2014 આવ્યા અત્યાર સુધીમાં કરોડો રૂપિયા બરબાદ કર્યા છે ટેક્સના પૈસા જનતાના. કોઈ કશું કામ સંસદ ભવનમાં થતું નથી. બનાવ્યું સંસદ ભવન નવું, જૂનું એમને નહોતું ફાવતું. સંસદમાં કંઈ કામ થતા નથી ભાઈ. તો સંસદ ભવનનું કોઈ જરૂર જ ના રહી. તો કામ કરવા નહીં તમારે કંઈ. સત્તા પક્ષને વિપક્ષને બસ હોબાળો મચાવવો હોય અને જનતાના ટેક્સના પૈસા બરબાદ કરવા છે. તો ભાઈ જનતાના કામો ક્યારે થશે? જનતાના કામો થશે નહીં તો દેશ ક્યાંથી વિકસિત બનશે? એટલે સૌથી પહેલાં જનતાને દરેક નાગરિક સારી રીતે એને જે જીવન મળ્યું છે, ભગવાને જે જીવન આપ્યું છે, જિંદગી આપી છે, એને સારી રીતે એ જીવન જીવી શકે. એટલા માટે સૌથી પહેલાં સરકારની એક ફરજ બને છે. ખાલી ખુરશીમાં બેસવા માટે તમને નથી મોકલ્યા. દેશ તો દરેક નાગરિકોથી ચાલે છે. નાગરિકોના મહેનતના પરસેવાથી ચાલે છે દેશ. તમારે ખાલી હેન્ડલિંગ જ કરવું છે, સંચાલન કરવું છે. એક વ્યક્તિના કાળી મજૂરીથી, મહેનતથી દેશ ચાલે છે. તમે સારું સંચાલન કરી શકતા નથી, મોટો હોદ્દો મળ્યો હોવા છતાં. દરેક વ્યક્તિને રોટી, કપડાં અને મકાન. રોટી ક્યારે મળશે? દરેક ઘરની અંદર દરેકને રોજગારી મળવી જોઈએ. નાના મોટા દરેક નોકરી, વ્યવસાય, અને નાનો મોટો કોઈ વ્યવસાય કરો તો એના માટે સરળતાથી લોનો સરકારે આપવી જોઈએ. અમુક 5-25 ઉદ્યોગપતિઓના દેશની જેટલી બેંકો છે એ બધી બેંકોના રૂપિયા 5-25 જે ઉદ્યોગપતિઓ છે એના બધા આપી દો છો ઉદ્યોગોને આગળ લાવવા માટે. ઉદ્યોગો તો આગળ આવશે કે નહીં આવે, અને ઉદ્યોગો ઉઠી જશે તો બેંકો ઉઠી જશે. છેલ્લે મોટી મોટી કંપનીઓ બંધ થઈ જાય અને બેંકોને ઉઠાડે. એના કરતાં નાના જે વ્યવસાય કરવો હોય એને નાની મોટી લોન આપો. એટલે હજારો કરોડમાં એક ઉદ્યોગપતિઓ ઉઠી જાય એટલામાં તો લાખો લોકોને રોજગારી મળી રહે. વ્યવસાય માટે ધિરાણ કરી શકો તમે. હવે નીરવ મોદીને 15,000 કરોડ પંજાબ નેશનલ બેંકના એને ડૂબાડ્યા અને ભાગી ગયો. એવા તો માલ્યા અને HDFL 33,000 કરોડમાં ઉઠી ગયો. 33,000 કરોડ, 15,000 કરોડ, બધા નાની તો કોઈ રકમ જ નહીં.
અને એક નાના વ્યવસાય કરીને 1 લાખની લોન લેવી હોય તો કેટલી જાતના કાગળિયા માગશે. 1 લાખની લોન લેવી હોય, 50,000 લોન લેવી હોય તો. કિસાન હોય કે કોઈ વ્યવસાયકારી હોય, ધંધો કરવા માટે માગશે તો સરળતાથી લોન નહીં આપે. અને પેલાઓને કશું ના હોય છતાં લાખો કરોડો અબજોની લોનો મળી જાય. 15,000 કરોડનો નીરવ મોદી કરી દો તો 15,000 કરોડમાં કેટલા વ્યવસાયકારોને ધંધા માટે લોનો આપી શકો. અને એમાંથી કદાચ 2-5 જણા ના ભરીએ, 2-25 જણા, તો બીજા બધા તો પાછા આવવાના જ છે ને. એટલે એ પ્રમાણે ધિરાણ કરવું જોઈએ બેંકોએ પણ. તો લોકોને રોજગારી મળે અને દેશ આગળ વધે અને લોકોને રોજીરોટી મળી રહે. એટલે સરકારે નાનામાં નાનો વ્યક્તિ હોય, શાકભાજીની લારી ચલાવતો હોય, નાની મોટી દુકાન ચલાવતો હોય કે નાનો મોટો કોઈ પણ ધંધો કરતો હોય, એને સરળતાથી લોન મળી રહે એ પ્રમાણે સરકારે આયોજન કરવું જોઈએ. ઉદ્યોગપતિઓને બધું આપી દેશો તો પછી બાકીની જનતા ક્યાં જશે? 140 કરોડની જનતા છે. આ મોટો વિશાળ દેશ ચલાવવાનો. 2-5-25 ઉદ્યોગપતિઓ દેશમાં આગળ હશે, બીજા બધા ગરીબ જ રાખવાના છે. એટલે દરેક લારી ગલ્લાવાળા હોય, નાની મોટી દુકાનોવાળા હોય, નાના મોટા વેપારીઓ હોય, નાના મોટા કારખાનેદારો હોય, આવા બધાને સરળતાથી લોન મળી રહે નાની મોટી, એ પ્રમાણે સરકારે આયોજન કરવું જોઈએ. 5 કરોડથી મોટો ગમે એટલો ઉદ્યોગપતિ હોય, 5 કરોડથી ઉપર લોન આપવાની જ નહીં. મોટો ઉદ્યોગપતિ હોય તો 5 કરોડ સુધી, એ મોટી લોન આપવાની જ નહીં. નાના વ્યવસાયકારોને આપો દેશની અંદર, એ બધા પૈસા તમારા સેફ રહે છે. એક ઉઠી જશે ને તો બેંકો ચેને ડૂબાડી દેશે, લોકોના નાણાં ડૂબશે. એટલે રોજીરોટી માટે આ કામ કરો. પછી મકાન. દરેક વ્યક્તિ આપણા દેશની અંદર એક સ્વતંત્ર રીતે જિંદગી જીવી શકે અને પોતે એમ સ્વતંત્ર છે એવું એને લાગે, એના માટે કે એને પોતાનું ઘર હોવું જોઈએ, નાનું મોટું. તો દરેક વ્યક્તિને પોતાનું ઘર મળવું જોઈએ. અને દેશનો કોઈ પણ નાગરિક કપડા વગરનો ક્યાંય ફરતો હોવો ના જોઈએ. એ પ્રમાણે દરેકને રોજીરોટી મળી રહેવી જોઈએ. મકાન દરેકને હોવા જોઈએ પોતાના, અને દરેકને પહેરવા માટે, દરેક વ્યક્તિને કપડાં સરળતાથી મળી રહેવા જોઈએ. રોટી, કપડાં, મકાન આ દરેક વ્યક્તિને જિંદગી જીવવા માટે આ મહત્ત્વની છે. પછી દરેક વ્યક્તિની પ્રાથમિક સુવિધા માટે રસ્તા, વીજળી, સ્વાસ્થ્ય માટે હોસ્પિટલો, શિક્ષણ દરેકને સારું મળી રહે, આના પર કામ કરવા જોઈએ. તો દેશનો વિકાસ થાય. બીજા દેશો, તમે બીજા વિદેશની કન્ટ્રીઓ દરેક જુઓ તો બધું આના પર વધારે ફરક પામે છે. સૌથી પહેલાં 3 વસ્તુ: હવા, પાણીને ખોરાક, શુદ્ધ જિંદગી માટે, અને જિંદગી જીવવા માટે રોટી, કપડાં અને મકાન, આ 3 વસ્તુ. સૌથી પહેલાં જીવન માટે હવા, પાણીનો ખોરાક શુદ્ધ, અને જિંદગીને જીવવા માટે રોટી, કપડાં અને મકાન. અને પછી લોકોની પ્રાથમિક સુવિધા માટે વીજળી, રસ્તા, સ્વાસ્થ્ય માટે હોસ્પિટલો સારી, સરકારી સારી સ્કૂલો, પછી બિલકુલ મોંઘવારી ના હોવી જોઈએ, સોંઘવારી, ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ, અને બેરોજગારી ના હોવી જોઈએ. આ બધી પ્રાથમિક સુવિધાઓ
દરેક વ્યક્તિની પૂરી પાડવી જોઈએ, ત્યારે દેશનો વિકાસ થયો છે. હવે અત્યારે હાલમાં 2014થી જ્યારથી બીજેપીની સરકાર આવી, જ્યારથી નોટબંધી કરી ત્યારથી હજુ સુધી દેશની આર્થિક સ્થિતિ કથળેલી જ છે. ભલે મોદીને બધા મોટી મોટી વાતો કરે કે 5મી અર્થવ્યવસ્થા બની ગઈ, 3જી અર્થવ્યવસ્થા બની ગઈ. હવે અમદાવાદમાં, ગુજરાતનું અમદાવાદ, એમાં એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એને લોન લેવાની પરિસ્થિતિ છે. એએમસી પાસે પૈસા નથી. 3000 કરોડની લોન લેશે ત્યારે એએમસી ચાલશે. 3000 કરોડની લોન લેવાની છે એએમસી વાળાને. ગુજરાતનું અમદાવાદ અને અમદાવાદની એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એને એએમસીને ચલાવવા માટે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવા માટે 3000 કરોડની લોન લેશે ત્યારે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલશે. એટલે અહીંયા એમને લોન લેવાની છે 3000 કરોડની અમદાવાદ મ્યુનિસિપાલિટી. ત્યારે તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલશે. એવી રીતે સુરતની અંદર દર વર્ષે દિવાળી જાય એટલે મંદી આવે હીરાની અંદર. સુરતની અંદર હીરામાં કામ કરતા 10 થી 15 લાખ લોકો એના પર રોજીરોટી મેળવે છે. 10 થી 15 લાખ લોકો. દેશના અલગ અલગ પ્રાંતોમાંથી રોજીરોટી માટે સુરત આવે અને હીરાના વ્યવસાય સાથે સંકળાય છે. એવા રત્ન કલાકારો, હીરાનું કારીગરીનું કામ કરતા હોય એને રત્ન કલાકારો કહેવાય. એ રત્ન કલાકારો, એ કારીગરો ને જ્યારથી બીજેપીની સરકાર બની ત્યારથી દર વર્ષે મંદીનો ભોગ બનવું પડે. દર વર્ષે દિવાળી પછી મંદી હોય. આ 2024ની અંદર, એક વર્ષની અંદર 48 લોકોએ આત્મહત્યા કરી. 2024ની અંદર સુરતની અંદર, સુરતના હીરા ઉદ્યોગની અંદર 2024ના વર્ષની અંદર, એક વર્ષની અંદર 48 લોકોએ, હીરાના કારીગરોએ આત્મહત્યા કરી. આર્થિક સંકળામણના લીધે. આ મંદીનું કારણ છે. આ નોટબંધી કરી ત્યારથી જ દેશની પરિસ્થિતિ કથળેલી છે. અને પાછું બાકી હતું જીએસટી. જીએસટીના ટેક્સ જેમ ફાવે એમ સરકાર વસૂલે છે. અને પછી વાતો કરે મોટી મોટી કે આ મહિને આટલા લાખ કરોડનું કલેક્શન થયું, બમ્ફર કલેક્શન થયું જીએસટીનું. બમ્ફર કલેક્શન થાય ને તમે 18 ને 20% ટેક્સ ઠોકો છો અને એકે વસ્તુ તમે છોડી નથી. છાશને પણ જીએસટીમાંથી છોડી નથી. છાશ, દૂધ, લોટને પણ તમે છોડી નથી જીએસટીમાંથી. બમ્ફર જ થાય ને. પબ્લિક ઉપર આડેધડ ટેક્સ ઉઘરાવો છો, પછી જીએસટીનું કલેક્શન બમ્ફર ના થાય? થાય. તમારે જે જીએસટીનું કલેક્શન ઉઘરાવવામાં જ રસ છે. પબ્લિક ભલે મોંઘવારીથી ત્રસ્ત હોય. ત્યાં ઘણા ભાવ વધી ગયા બધી ચીજ વસ્તુઓમાં. એટલે ખાલી ખોટી બધી મોટી વાતો કરે છે. 3જા નંબરની અર્થવ્યવસ્થા થઈ જાય તો 3જા નંબરની અર્થવ્યવસ્થા થઈ જાય તો બધી જગ્યાએ મંદી કેમ છે દેશની અંદર? હીરા ઉદ્યોગ ઠપ પડ્યું છે. આ એએમસી પાસે પૈસા નથી અમદાવાદમાં, એને લોન લેવી પડે છે. 3જા નંબરની અર્થવ્યવસ્થા થવાની છે દુનિયામાં. પરિસ્થિતિ તો કથળીને બધી. એટલે ખાલી બણગા ફૂંક કરે છે નરેન્દ્ર મોદી અને બીજેપીની સરકાર. બધું ખાડે કાઢ્યું છે 10 વર્ષના શાસનમાં. દેશનું દેવાળું ફૂંક્યું છે.
અને આ સંસદનું તો જે શીતકાલીન સત્ર ચાલુ હતું એટલે સંવિધાન માટેની ચર્ચા સંસદમાં ચાલતી હતી. હવે વિપક્ષે બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરી. એમાં 2 થી 4 વખત બાબા સાહેબ આંબેડકરનું વિપક્ષે નામ લીધું હશે. બે 4 વખત. તો એમાં તો અમિત શાહ કે આખો દિવસ વારંવાર કે આંબેડકર આંબેડકર વિપક્ષ કરે છે, એના કરતાં ભગવાનનું નામ લીધું હોત તો કલ્યાણ થઈ જાય. હવે વિપક્ષે 2 4 વખત આંબેડકરનું નામ લીધું અને આંબેડકર જે ગરીબના મધ્યમ વર્ગ માટે એ ભગવાન જ છે. એમણે જે સંવિધાનની રચના કરી, કાયદા કાનૂન જે બધા બનાવે એમના માટે ભગવાન જ છે, ભગવાન રૂપ જ છે એમના માટે. એટલે વિપક્ષે ખાલી 2 4 વખત નામ લીધા તો અમિત શાહ પ્રમાણે કહે છે તો તમારા તો નરેન્દ્ર મોદીનું સરપંચથી માંડી, સરપંચ હોય, કોર્પોરેટર હોય, CM હોય, સાંસદો હોય, ધારાસભ્ય, બધા જ સરપંચ, કોર્પોરેટર, તમારે જે તે રાજ્યોના CM, તમારા રાજ્યના અને કેન્દ્રના મંત્રીઓ, પછી સાંસદો, આ બધા જે તે રાજ્યમાં તમારી બીજેપીની સરકાર હોય, જે તે રાજ્યમાં કે જે તે ગામડામાં સરપંચ જ્યાં ત્યાં કોઈ પણ કંઈ કામ કરે એટલે તરત કે પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં. તો નરેન્દ્ર મોદી નેતૃત્વ કરે છે, નરેન્દ્ર મોદી જ બધું કરે છે, તો તમે શું કરો ભાઈ? કામ તમે કરો છો. CM હોય કે સરપંચ હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ, જે તે વિસ્તારમાં કામ એ લોકો કરે છે. અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે. તો ભાઈ નરેન્દ્ર મોદી બધું કરે છે તો તમારે તો જરૂર છે ભાઈ, નહીં CMની જરૂર નથી, ધારાસભ્યોની નહીં, સાંસદોની કોઈ જરૂર નહીં. બધું નરેન્દ્ર મોદી કરતા હોય તો ભાઈ આ બધા તમને પગાર ચૂકવવાની ક્યાં જરૂર છે? દેશની જનતાએ. સરપંચ, કોઈ પણ એક સરપંચ હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય કે CM હોય, એ લોકો કોઈ પણ કામ કરશે, કોઈ પણ કામ એમના જે તે વિસ્તારનું, તો પહેલાં નરેન્દ્ર મોદીનું નામ બોલશે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરશો. ને તમે નેતૃત્વ તમારું છો. CM કરતો તો CMનું નેતૃત્વ હોય, સરપંચ કરતો તો સરપંચનું નેતૃત્વ હોય, ધારાસભ્ય કામ કરતો હોય તો ધારાસભ્યનું નેતૃત્વ હોય, સાંસદ કામ કરતો હોય તો સાંસદનું નેતૃત્વ હોય. નરેન્દ્ર મોદી ક્યાં થઈ ગયા વચ્ચે? તમે તો આખો દી વારંવાર બધા નરેન્દ્ર મોદીનું નામ લ્યો છો, તો તમારા એ ભગવાન છે નરેન્દ્ર મોદી. કોઈ પણ કામ કરશે, ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ નેતા, તો પેલા મોદીનું નામ લેવું જરૂરી. વારંવાર મોદીનું નામ જ લેતા હોય છે. તમારા ભગવાન છે મોદી. એટલે મોદી ભક્તિ કર્યા વગર આ દેશ હવે કંગાળ થવાની પરિસ્થિતિમાં આવીને ઊભો છે. નકું માથે દેવું કરે છે મોદી. 200 લાખ કરોડ 205 લાખ કરોડ પહોંચાડ્યું છે. મોદી ભક્તિ કર્યા વગર દેશની ભક્તિ કરો. વિપક્ષોએ 2 4 વખત આંબેડકરનું નામ લીધું તો અમિત શાહ કે વારંવાર આંબેડકરનું નામ લે, તો તમે વારંવાર મોદીનું નામ બધા તમારા લે છે. વારંવાર તમારા બીજેપીના બધા મંત્રીઓ તંત્રીઓ બધા
વારંવાર મોદીનું નામ લઈને શરૂઆત થાય, બધું મોદી જ કરે છે નેતૃત્વ. હવે 2014ની અંદર રાજનાથસિંહે બીજેપીની પાર્ટીમાંથી વડાપ્રધાન માટે રાજનાથસિંહને નામ આપવાનું હતું. તો રાજનાથસિંહે મોદીનું નામ આપ્યું, નરેન્દ્ર મોદીનું, કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દેશના વડાપ્રધાન બનાવો, એવું રાજનાથસિંહે નરેન્દ્ર મોદીનું નામ આપ્યું. આ રાજનાથસિંહ, તમે આ બહુ મોટી ભૂલ કરી નાખી. આ દેશના 2014થી 2024 10-12 વર્ષ જે દેશના બગડ્યા એ ના બગડ્યા, અને દેશે વધારે પ્રગતિ કર્યો છે. તમારે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન માટે નામ આપ્યું, એની જગ્યાએ તમે બન્યા હોત રાજનાથસિંહ દેશના વડાપ્રધાન, તમે બન્યા હોત તો દેશનો સારો 10 વર્ષમાં વિકાસ થાય, તો નોટબંધી ના આવે. રાજનાથસિંહે નરેન્દ્ર મોદીનું બીજેપીની પાર્ટીમાંથી 2014માં રાજનાથસિંહે વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદીનું નામ આપ્યું. એની જગ્યાએ રાજનાથસિંહ જો તમે વડાપ્રધાન બન્યા હોત તો આ દેશના 10 વર્ષ બગડત નહીં. આ દેશના 10 વર્ષથી માથે લીધો છે. દરેક જનતા ત્રસ્ત છે મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચારથી. એ ત્રસ્ત ના હોત, દેશનો વિકાસ સારો થયો હોત, આ નોટબંધી ના થયો હોત. જ્યારથી મોદીએ 2014 સત્તા સંભાળી છે ત્યાં સુધી હજુ સુધી કોઈ એકે વર્ષ દેશનો સારો આવ્યો નથી. વિકાસ, દેશની સમૃદ્ધિ માટેનો, જનતાને સુખ સુવિધા મળી રહે, સારી સુખ સમૃદ્ધિ મળી રહે એવું એકે વર્ષ આવ્યું નથી. હવે આ તમે જુઓ છો, દેશની દરેક જનતા જ્યારે સંસદનું શીતકાલીન સત્ર આવે ત્યારે એની અંદર જનતાના કામો માટેના પ્રશ્નો સાંસદોએ ઉઠાવવાના હોય, એ કોઈ કામ થતા જ નથી. અને બધી આલતુ ફાલતુ વાતો કરીએ વિપક્ષના સત્તાપક્ષ બંને, આખું સત્ર બગાડે. હવે આ સત્રની અંદર હવે બાકી હતું દેશનું નામ ના કપાવવાનું. હવે તમે તો એવું સાંભળ્યું છે દેશની દરેક જનતાએ કે સ્કૂલની અંદર છોકરાઓ છૂટે ત્યારે ધક્કામુક્કી કરતા હોય, કે ક્યાંય રમતા હોય ત્યાં ધક્કામુક્કી કરતા હોય, એ બધું નાના છોકરાઓ સ્કૂલની અંદર કરતા. પણ હવે તો સંસદ ભવનની અંદર પણ ધક્કામુક્કી થાય છે. એમાં સાંસદો પડી જાય, એમને વાગી જાય, એમને હોસ્પિટલ દાખલ કરવા પડે. આવું સંસદમાં થવા માંડ્યું ધક્કામુક્કી. અને પાછું નામ દે રાહુલ ગાંધીનું, કે રાહુલ ગાંધીએ ધક્કા માર્યો. તો રાહુલ ગાંધીના વિડીયો કરો જાહેર, ધક્કો માર્યો એને. એ તો કશું બતાવશે નહીં, ખાલી આરોપ નાખશે. રાહુલ ગાંધીએ ધક્કો કોઈ પણ માર્યો હોય, રાહુલ ગાંધીએ ધક્કો નહીં માર્યો, રાહુલ ગાંધીને પાછળથી એ બીજેપી વાળા ધક્કો મારેલા. આ બધી હુડદંગ કરવાનો ધંધો બધો બીજેપી વાળાનો જ હોય.
રાહુલ ગાંધીએ કોઈ પણ ધક્કો માર્યો હોય તો અહીંયા બધા સીસીટીવી કેમેરા હોય જ સંસદ ભવનની અંદર. સંસદ ભવનની અંદર જો તમે આ પ્રૂફ ના કરી શકતા હોય તો કોઈ પણ આતંકવાદી આવીને ગમે ત્યારે હુમલો કરી જશે. કોઈ પણ ત્યાં નાની મોટી કોઈ પણ પ્રવૃત્તિ થઈ હોય, કોઈ પણ જાતનું નાનું મોટું હુડદંગ થયું હોય તો એનો પુરાવો મળવો જ જોઈએ. પુરાવો ના મળ્યો તમે મેળવી શકતા હોય તો કાં તો ગમે ત્યારે કોઈ આતંકવાદી ગમે ત્યાં હુમલો કરી જશે. તો રાહુલ ગાંધીએ ધક્કો માર્યો તો એનો પ્રૂફ બતાવો દેશને. સીસીટીવીના ફૂટેજ બતાવો. કશું બતાવો નહીં, ખાલી આરોપ નાખવા છે રાહુલ ગાંધીને બદનામ કરવા માટે. દેશની જનતા કોઈ માની એવી નથી. તમે બીજેપી વાળા ગમે તેમ ટીવી ઉપર આવીને કહો ને, તમારા વિપક્ષના નેતાઓ મુદ્દા ઉઠાવે, અદાણીનો મુદ્દો ઉઠાવે, મણિપુરનો ઉઠાવે અને આ બાબા સાહેબ આંબેડકરનો મુદ્દો ઉઠાવે તો આ બધા મુદ્દાના ભરમાવા માટે. કારણ કે બીજા કોઈ તમારા પાસે મુદ્દા છે નહીં, એટલે આ બધી હુડદંગ તમે કરો છો. દેશની જનતા તમે એમ કે ગમે એટલું કહો ને કે રાહુલ ગાંધી એમ ધક્કો માર્યો કે કોંગ્રેસ આમ કર્યું, કોઈ માનવા તૈયાર નથી. દેશની જનતા જુઓ જ છે 10 વર્ષથી. જ્યાં જોયા હતા તમે હુડદંગ કરાવતા હોય. જ્યારે ચૂંટણીઓ આવે ત્યાં દંગા ફસાદ કરાવવા, હિન્દુ મુસ્લિમ કરીને આખો દી બે કોમોને ઝઘડાવી, આ બધા કામો બધા તમારા જ છે. જ્યાં ચુનાવ આવે ત્યારે કેમ પશ્ચિમ બંગાળમાં થાય છે, જ્યારે ચુનાવ આવે ત્યારે દિલ્હીમાં થાય છે. ચુનાવ આવે પહેલાં બધું થાય છે, દંગા ફસાદ ને બધું. એટલે આ બધા હુડદંગ કરવાના કામ તમારા છે. હા, પછી મોહન ભાગવતજી કહે છે કે આપણી હિન્દુની વસ્તી ઘટતી જાય છે. આપણી હિન્દુની વસ્તી ઘટતી જાય છે અને મુસલમાનની જનસંખ્યા વધે છે. તો આપણી હિન્દુની વસ્તી ઘટતી હોય તો ત્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ અલ્પસંખ્યકમાં છે અને ત્યાં મુસ્લિમો બહુ સંખ્યામાં છે. એટલે અલ્પસંખ્યામાં હિન્દુઓ છે એટલે એમને વારંવાર એમને પ્રતાડિત કરવામાં આવે છે મુસ્લિમો દ્વારા, બહુ સંખ્યક દ્વારા. અને અત્યારે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચારો ચાલુ જ છે. મંદિરો તોડફોડ કરવી, હિન્દુઓની દુકાનો ઘરો લૂંટવા, મારઝૂડ કરી, આ બધું ચાલુ જ છે. તો અહીંયા 1 કરોડ હિન્દુઓ છે બાંગ્લાદેશની અંદર. તો આપણે અહીંયા હિન્દુસ્તાનમાં હિન્દુઓની જનસંખ્યા ઘટી છે તો 1 કરોડ લોકોને અહીંયા ભારતની અંદર બોલાવી લો, દરેકને સરળતાથી વિઝા આપી દો. બધા હિન્દુ અહીંયા આવી જાય. બાંગ્લાદેશના અંદર જે હિન્દુઓ છે બધાને અહીંયા શરણાર્થી બનાવી દો. દરેકને સંવિધાનની રીતે કાયદાકીય બનાવી દો. કાયદાકીય રીતે ભારત દેશનો નાગરિક બનાવી દો. કોઈ પણ દેશની અંદર હિન્દુઓની ઉપર કોઈ પણ થાય આવા હુમલાઓની તો ભારત સરકારની જવાબદારી નથી એ હિન્દુઓને ભારતની અંદર લાવવાની. તો દરેક કોઈ પણ દેશમાં હોય તો દરેક હિન્દુઓને ભારતમાં નહીં આવે તો બીજા ક્યાં જશે? કોઈ પણ દેશની અંદર પ્રતાડિત થશે, એના પર જુલ્મ થશે તો એ હિન્દુ ક્યાં જશે? ભારતમાં જ આવશે ને. ભલે વર્ષોથી ગમે એટલા વર્ષોથી રહેતો હોય પણ એનું વતન તો ભારત જ ને ભાઈ. ભારતમાં નહીં આવે બે ક્યાં જશે? તો ત્યાં બાંગ્લાદેશીઓને શરણ આપો, 1 કરોડ હિન્દુઓને લાવી દો એટલે આપણે વસ્તી જે ઘટી છે એ વધી જાય. કારણ કે જ્યાં સુધી ત્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ રહેશે ત્યાં સુધી એમના પર અત્યાચાર થવાનો જ છે.
કારણ કે હિન્દુઓ અલ્પસંખ્યા છે અને મુસ્લિમો બહુ સંખ્યકમાં છે. એટલે આ ઘટનાઓ તો બનતી જ રહેવાની. એટલે હિન્દુઓને રક્ષણ આપવું હોય તો ભારતમાં લાવવા જ પડશે. ત્યારે પછી સનાતનની તમે બધી વાતો કરો ને ત્યારે લેખે લાગે. તમારી હિન્દુની બેન દીકરીઓની ત્યાં ઇજ્જત લૂંટાતી હોય બાંગ્લાદેશની અંદર, અને તમે બેઠા બેઠા તમાશા જુઓ છો. 6 મહિનાથી ચાલે છે આમના. હિન્દુઓના ઘર લૂંટાય છે, હિન્દુઓના લોકોની પર મારઝૂડ થાય છે, એમની બધી મિલકતો લૂંટાય છે, મંદિરો પર આટલું થાય છે. તો શાંતિથી બેસી જાઓ. પછી કે અમારી સરકાર કામ કરે છે. શું કામ કરો તમે? એક પટકારો કરવો જોઈએ કે જો હવે એક પણ હિન્દુની પર કોઈ પણ ઊની આંચ આવી તે સહન કરવામાં નહીં આવે. તમારી ફોજથી ના થતું હોય તો હવે અમારી ફોજ આવશે ત્યાં. જેમ 2 ભાગલા પાડ્યા ને પાકિસ્તાન અને બાંગ્લાદેશના, તો બાંગ્લાદેશના પછી સમાયેલો ભારતમાં. હજુ તો ઇઝરાયલ આજુબાજુમાં સપાટા બોલાવી દીધો છે ને. એક નાનું એવું દોથા જેવડો દેશ છે. તો પોતાના નાગરિક માટે એ કેટલું કરવા તૈયાર થાય છે દેશ. એક પણ ઇઝરાયલના નાગરિકનું મોત થયું હોય તો એને વળતો એવો જવાબ આપે કે 7 પેઢી સુધી યાદ કરે હુમલો કરવાવાળા. તમારે તો અહીંયા પાકિસ્તાનના આતંકવાદીઓ 75 વર્ષથી જ હુમલા કરી રહ્યા છે. તો તમારે હજુ એટલી હિંમત છે? અત્યારે તમારી પાસે બધી આવી મિસાઇલો છે, અહીંયા બેઠા બેઠા ટાર્ગેટ કરાવી. પાકિસ્તાનમાં જવાની જરૂર નથી. જ્યાં આતંકવાદીઓના જે કેમ્પો હોય એના પર સીધી ઠોકવાની મિસાઇલો. તમારી વાકત છે નહીં. ખાલી ગેસ સ્ટ્રાઇક કરી એમાં 10 વધી આગળ કરશે ને વોટો મેળવા. એટલે કામ કરવું નથી. દરેક હિન્દુઓને લાવી દો તો બેન દીકરીઓ સુરક્ષિત રહે. સનાતનની વાતો કરો, સંસ્કારની બધી વાતો કરો છો તો ત્યાં બધી બેન દીકરીઓ બધી પીખાઈ છે. એ બેઠા બેઠા તમાશા જુઓ એમ ને. બધી લૂંટફાટ થાય છે, મારઝૂડ થાય છે બાંગ્લાદેશની અંદર. હિન્દુસ્તાનમાં લાવી દો 1 કરોડ બધા હિન્દુઓને સરળતાથી વિઝા મળી જાય. દરેકને અહીંયા નાગરિકતા આપી દો. કામ કશું કરવું નહીં, ખાલી વાતો ઠોક ઠોક કરો બધી. જય હિન્દ.